હવે જ્યારે જાગ્યું છે અને તમામ જગ્યાઓ પર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે વડોદરાથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। સયાજી હોસ્પિટલમાં ફાયર સેફટીની મોટી બેદરકારી સામે આવી છે, એ પણ એ સત્તાધીશો જે કેબિનમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ અને ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટી નથી। ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા। માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા હતા। ફાયર એક્સટિંગ્યુશર એક્સપાયર્ડ ડેટના છતાં રિફિલ ન કરાયા। સયાજી હોસ્પિટલના સત્તાધીશો પર હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। સામાજિક કાર્યકર્તાએ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપો કરતા કહ્યું છે કે જો સયાજી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાશે તો હોસ્પિટલ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ જવાબદાર ગણાશે। ફાયર વિભાગ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જે ફાયર એનઓસી પણ નથી, સાથે જે ફાયરના પંપ પણ બંધ હાલતમાં છે, જે ફાયરના જે બોટલો છે એ પણ એક્સપાયર ડેટ વાળા છે। એટલે ખાસ કરીને રાજકોટ બાદ અનેક જગ્યા ઉપર જ્યારે તંત્ર સફાળું જાગતું હોય તો વડોદરા શહેરનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી। સાથે સાથે ફાયર વિભાગ દ્વારા જે 3 વાર નોટિસ આપી હોય છતાં પણ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જે કહેવાય છે કે જે એસી કેબિનમાંથી બહાર નથી નીકળતા। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે હવે પછીની જો કોઈ પણ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેઓની રહેશે। તો વડોદરા ફાયર સેફટીની બેદરકારી પર હોસ્પિટલના આરએમઓ દેવશી હેલૈયાનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ગઈકાલે ફાયર સેફટીને લઈને સમીક્ષા બેઠક મળી હતી। તાત્કાલિક જૂના ફાયર સેફટી સાધનો રિન્યુ કરવાની સૂચના આપી દેવાઈ છે। ખૂટતા સાધનો મંગાવવા સૂચના આપી દેવાઈ છે અને ફાયર સેફટીને લઈને હોસ્પિટલ તંત્રની કામગીરી અનેક સમયથી ચાલી રહી છે। નાણાકીય વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ, અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કહી પણ દેવામાં આવેલ છે કે જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફટીનું એનઓસી લેવામાં આવે। કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે। તો સયાજી હોસ્પિટલના ફાયર સેફટી ઓફિસરે પણ સાધનો એક્સપાયરી ડેટના હોવાનું સ્વીકાર્યું છે। કામગીરીમાં ક્ષતિઓ હોવાથી ફાયર વિભાગની એનઓસી નથી મળી તેવું ફાયર સેફટી ઓફિસરે કહ્યું છે। અમારી પાસે એનઓસી છે પરંતુ રિન્યુ કરાવવાની છે। હોસ્પિટલના કામગીરી ચાલી રહી છે। એસએસજીની બિલ્ડિંગમાં એના માટેના જે ક્રાઇટેરિયા હોય છે, અમુક સ્પ્રિન્કલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ્સ ને બધી હોય, એ વસ્તુ આપણી થોડીક પેનલોને એમાં જે કામગીરી બાકી હતી એ કામગીરીને લીધે એ લોકો એનઓસી અટકાવેલી હતી। એ આ કામગીરી હવે થઈ જશે એટલે એનઓસી પણ મળી જશે અને એનઓસી આપણી પાસે છે। આપણે રિન્યુ એનઓસી લેવાની છે, રિન્યુ જરૂરી છે। એ રિન્યુ માટેનું કામ એટલા માટે અટક્યું છે કેમ કે ફાયરનું કામ થઈ રહ્યું છે અને ફાયરનું કામ કોઈ ફાયરમેન કે ફાયર ઓફિસર દ્વારા નથી થઈ રહ્યું। ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન કરીને કમ્પ્લીટલી માહિતી પૂરી જાણકારી આપી ચૂકેલા છે પીઆઈયુને, અને એ લોકો પીઆઈયુ વાળા એ અત્યારે કામ કરી રહ્યા છે। તો સયાજી હોસ્પિટલમાં ફાયર સેફટીની બેદરકારીને લઈને વીએમસીના ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું। અમિત ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલને વારંવાર નોટિસ આપવામાં આવી છે, જો હવે નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો હોસ્પિટલ સીલ કરાશે। કાયદામાં જોગવાઈ એ છે કે દર્દીઓને દાખલ નથી કરવાના અને ત્યારબાદ બિલ્ડિંગ સીલ કરવાનું થાય છે, પરંતુ વર્તમાન સ્થિતિ દર્દીઓ જ્યારે દાખલ હોય છે ત્યારે તેવા સમય એમને સમય આપી હોસ્પિટલને નોટિસ આપીને અમને એને ગઈકાલે નોટિસ આપી છે, છતાં પણ એ લોકો એ વિષય પર ગંભીરતા નથી રાખતા, તો બિલ્ડિંગ સીલ કરવામાં આવે। તો આ તરફ અમારા સહયોગીએ પણ હોસ્પિટલમાં તપાસ કરી તો સામે આવ્યું કે ફાયર સેફટીને લઈને હોસ્પિટલમાં લાગેલા સાધનો એક્સપાયરી ડેટવાળા છે। વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ આવી છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં ફાયરના સાધનોને લઈને તંત્રની બેદરકારી ફરીથી એકવાર સામે આવી છે। ફાયર વિભાગ દ્વારા એસએસજી હોસ્પિટલને 3 વખત ફાયરના સેફટીના સાધનોની એનઓસી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ એસએસજીનું જે તંત્ર છે તે બેજવાબદાર નિષ્ક્રિય થઈને હજુ સુધી એનઓસી લીધી નથી। ત્યારે ગત રોજ જે ફાયર વિભાગ છે તેના દ્વારા ફરીથી એસએસજી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં જે ફાયર સેફટીના સાધનો છે તે એક્સપાયરી ડેટના જોવા મળતા ફરીથી ચોથી વખત
એસએસજી હોસ્પિટલને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ફરકાવવામાં આવી હતી. તેમ છતાં પણ હાલ આપ જોઈ શકો છો કે જે રીતના ફાયર સેફટીના જે સાધનો છે, ફાયર બોલ છે, તે એક્સપાયર ડેટના છે. ત્યારે વડોદરા શહેરની આ સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં બહારના અન્ય રાજ્યોના પણ દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે તંત્રની આ બેદરકારી ગંભીર બાબત છે. એસએસજી હોસ્પિટલની વાત કરવામાં આવે તો 2019માં પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગી હતી. ત્યારબાદ 2020માં સપ્ટેમ્બરમાં ન્યુરો સર્જરી વોર્ડમાં આઈસીયુમાં આગ લાગી હતી અને ત્યારબાદ 2021માં જે એસએસજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો હતો, તે કોવિડ વોર્ડમાં આગ લાગવામાં આવી હતી. આટલા બનાવો બન્યા બાદ પણ એસએસજીનું જે તંત્ર છે તે પોતાની નિષ્ક્રિય અને પોતાની જે ઘોર નિંદ્રામાં છે તે ઉડાવવાની તસ્દી લેવામાં તૈયાર નથી. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદાર કોણ? એસએસજીનું તંત્ર કે ફાયર વિભાગ? પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા.